ભલભલાનું કાળજું કંપાવી દે એવી ઘટના સુરતમાં બની છે. જ્યાં ઈચ્છાપોરમાં પત્નીએ જીવન ટૂંકાવ્યું અને પતિ લાઈવ વિડીયો બનાવતો રહ્યો. કળિયુગના પતિએ પત્નીને બચાવવાનો પ્રયત્ન પણ ન કર્યો અને આખરે પત્નીના શ્વાસ હંમેશા માટે બંધ થઈ ગયા. પ્રાપ્ત માહિતી અનુસાર 33 વર્ષીય પ્રતિમા દેવીના લગ્ન 3 વર્ષ અગાઉ રંજીત દિલીપ સાથે થયા હતા. પરંતુ રંજીત અવારનવાર નાની નાની વાતોમાં ઝઘડા કરતો અને તેની સાથે મારપીટ કરતો હતો. ઝઘડો એટલી હદે વધી ગયો કે પત્નીએ કહ્યું કે હવે હું જીવન ટૂંકાવી લઉં છું. તો પણ પતિએ ના પાડી નહીં અને આખરે પત્નીએ મોતને વહાલું કર્યું તો પતિએ લાઈવ વિડીયો બનાવ્યો. દ્રશ્યો એટલા ભયાનક હતા કે અમે સ્ક્રીન પર બતાવી નહીં શકીએ. હાલ આ ઘટનામાં પતિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહિલાના પિતાજી અને અન્ય સગાવાલાઓ એમના મૂળ વતન બિહાર ખાતેથી અત્રે આવીને ફરિયાદ આપતા અને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે વધુ તપાસ હાથ ધરતા એવી ગુનાહિત હકીકત જણાઈ આવેલ કે મહિલાનો જે પતિ છે રંજીત શાહ, તેના દ્વારા મહિલાને લગ્ન જીવનના ગાળા દરમિયાન જે 13 વર્ષનો છે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, ક્યારેક મારઝૂડ કરવામાં આવતી હતી અને બંનેની વચ્ચે તણાવભર્યા સંબંધો હતા, જેને લઈને તારીખ 4ના રોજ પતિ પત્ની વચ્ચે બાળકોના લઈને જે ઝઘડો થયો તેના પરિણામે પતિ દ્વારા તેઓને મરણ જવા માટે દુષ્પ્રેરણ આપેલું હતું, મરી જવા જણાવેલું હતું.